મોતીસર પોગી ગયા એમ ને? ક્યારે પોગ્યા? હા જો બધા ટાબરિયાને હુરાઈ દીધા. ધૂડા બેન હુઈ ગયા. તૈયાર થઈ જાય અમે બધાય નાસ્તો કરી લીધો. જલેબી ફાફડી ને હવે છે ને તૈયાર થઈ જાય મસ્ત. પછી બધી વિધિ ચાલુ કરશું. બાપા દાદાનો ફોટો છે. એશ બસ મમ્મા જ દેખાય છે. હે હાલ અહીં હાલ ગાય ગાય પાય લઈ જાવ. હાલ ચાલો ફોટો શૂટિંગ ચાલી રહ્યું છે. તમારે પડાઈ ગયો? જો બધા બેઠા છે. તમારે ફોટો પડાવવાનો છે તો જાઓ. જય સ્વામિનારાયણ. હાલો ઉપર જઈએ. અહીંયા જો ફોટો શૂટ ચાલી રહ્યું છે ગોપીબેનનું. હાલો જે બાકી હોય આવી જાઓ. એ કોઈ બાકી છે? બાકી છો તમે તો જાઓ. ફોનમાં ફોટો પાડી દે. બધા ફોટા પાડવા આવે છે. એટલી ગરમી થાય છે. આમ જોઈ કેવું મસ્ત વાતાવરણ છે. મને બહુ બોલાવે છે બધા ફોટા પાડવા. હાલો ફરાળ કરાવવાનું છે ગોપીબેનને. તે ફરાળ કરવું છે એમ ને ગોપીબેન? ચેવડો પેંડા કાઢે છે. બીજો આસન પાથરવું છે. ના આ કોળો પછી મમ્મી આ બોટી I will pass on this. I'm Johnson machine. Krushna Roy.
તારો પડી ગયો ચિંતન થાય તમાર બદુડો કેવો રમે હા અહીંયા ઘરે જ જવાનું છે એ દીકુ જમીન આ છોકરા હો જો બા આવ્યા રમાડવા બાન ઘરે જવાનું છે મારે કા ઈ કરમાં રમો સાના માના લે Eso hay muchas tripuladas. ફાટ ફાટ ચીપકાઈ દો ગાલ ઉપર અડધા નામ ઈ નહીં ખબર ગાલ નાના પડશે હાથ રાખીને આવી દો જોરથી હાડી નો બગડે પાછળ એક પગે ઉભા રહીને ખાઈશ ગોપી બેન શ્રીમદ બીમદ પતાવીને જો જમવા બેસી ગયા બધા મારા મમ્મીને દાય બાજરાનો રોટલો મળી ગયો પણ કા મમ્મી
હે હા આ બેન તો ઊંધું ખોઈને ખાવા જ મળ્યા શું બહુ ભૂખ લાગી મસ્ત જમવાનું છે ખીર ભજીયા પછી ફ્રૂટ સલાડ રોટલી પૂરી મેં નથી લીધી પૂરીમાં ન ખાઈ એટલે કોણ છે મમ્મી આ જો શ્રીમતનું કામ પતાવી ને ઘડીક ફઈને ઘરે આરામ કરવા આવી ગયા હવે બહુ થાકી ગયા હું કિંજલ બેન મમ્મી દેવલું મારું એ દેવલું જો દેવલું ને પરાણે પરાણે લાવ્યા છીએ ને આવું નહોતું જો ફઈએ કેટલા ઝાડવા ઉગાડ્યા સમજો અમારા દેવલું તે જો હવે ઘડીક છે ને આરામ કરી લેવી મજા આવી ગઈ આજ તો બહુ ગરમ આવી એટલે મજા જ આવી જાય તો હવે જાવીશું ગોપી બેનની વાડીએ એટલે જાગી ને ભાઈ ગયા કા મમ્મી સેન્ડલ પેલે બેટા હા દીકરો બહુ આવજો ફાઈ હવે અમે દિવાળી આવશું વાડીએ જવું છે ફઈને ઘરેથી જાગી કાઢવીને મોઢા બોઢા ધોઈને કા મમ્મી હાલો વાડી આટો મારી આવી ટ્રેક્ટર આપણી વાટે ઊભું મમ્મી એ છોકલું ઊભી રહે છે હાલો વાડીએ હા જવાનું હોય ને હાલો એ બધું મજા તો આવે ને હા આમ તો જો જંગલમાં જ નીકળતા હોય એવું લાગે કા ખુશી જંગલમાં જ નીકળતા એવું લાગે છે ને હા હોય તો લેવી જ છે ને કેવો મસ્ત સીન છે કે પાણી પીતું નથી એ બધું એ દીકો ये बॉडी જો મસ્ત ગોપીબેન ના વાડી આવી ગયા છીએ કેવી મજા આવે છે વાડીએ બહુ મજા આવે અમે તો ટ્રેક્ટર માં આવ્યા ને જંગલ સફારી કરતા આવ્યા ઝાડવા વાગતા જાય ને આવતા જાય એવું કર્યું રોડ બહુ હાકડા છે કે હા જાય આંબા ને એવું બતાવો હાલો તમને બધાને કા તમને કહું
હા અહીંયા નકરા આંબા નાળિયેરી કેળા એવું જ જોવા મળશે. આ અહીંયા એવું જ સિંહ થાય અને સિંહ તો જોવા મળે તો નસીબ. આ ઘણી વાર બેઠા હોય રાતે. નકર હા વાડીએ આવે ને આ વાડીએ સિંહ આવે, આપણે કૂતરા આવે ને સિંહ આવે. તો બે બાપ દીકરી હાલા જાય છે. કેટલો આમ વાડી આમ શાંતિનો અનુભવ થાય છે ને એની વાત જ પૂછોમાં. જો મારી મમ્મી પીછું રહી ગઈ છે. દોડ એટલી મજા આવશે ને એમ થાય અઠવાડિયું રોકાઈ જાય. દિવાળી ફરવા કા અમારે દિવાળી આવું જ છે તમને કહો. અહીંયા છે જ તે સિંહ નજીક જ છે ઓલી નદી પાસે રાવળ નદી હા પાસે. પપ્પા અને દિવાળી થોડીક તમારે આગી આ અમને લાવવા પડશે. ગમે એમ થાય 3-4 વર્ષથી વાયદા આપો છો ને આ વર્ષે તમારે લાવવા પડશે એવું છે. એટલી મજા આવે છે અહીંયા. આમ જો શું કરો છો બે? જો જંગલમાં જતા હોય ને એવું લાગે. આ ગમે ત્યારે સિંહ આવી શકે છે તો આપણી સેફટીમાં રહેવું ને બહુ આઘું જવું નહીં એવા અમને ઇન્સ્ટ્રક્શન આપ્યા છે ઘરેથી કે બહુ એકલા દોડવા ન મળતા બધા એમ એવું કીધું છે. એટલે એવું નથી કીધું એટલે એમ કીધું બહુ આઘા ન જાતા. કા બધુડા પોપૈયાન બોપૈયાન આમ જોત ખરા. જો પોપૈયું પડ્યું મમ્મી સામે રેવા દે. એવું બધું લેવાનું ન હોય. આ તાર નોટતા અહીંયા શોર્ટ લાગશે. વસ્તુ બતાવો અમારા ગોપીબેનનો ને એનો જૂનો કૂવો. આમ જો આમાં કચરું નાખે છે હવે પાણી નથી. બહુ જૂનો કૂવો છે એટલે બીજો કૂવો હશે નવો પણ આ જૂનો કૂવો છે. અને આ ક્યાંય અડવાન નથી હો તમને કહું. આ અડવાન નથી કારણ કે એના ચોંટ મૂકેલો હોય નહીં છોટી મોટી ગયા હોય તો બાપા એટલે એવું છે. કેવી મજા આવે છે તમને બધાને અમારી વાડી જોઈને. એ અમારી ને ગોપીબેનની વાડી જોઈને અમને બહુ મજા આવે છે. આમ જો આંબા જ આંબા છે. અત્યારે તો સીઝન નથી નકર આમ જો નકરી કેરી જ લટકતી હોય કા. હા હાલો આગળ આપણે બતાવીએ આંબા. આમ જો લાગટ આંબા હો. આમ જો આંબા સિવાય વાત જ નથી. ગીર એટલે ગીર કા. આ જો મારા ગોપીબેનની વાડી છે. કા ગોપીબેન બહુ મજા આવે શું બધાને. અમે ટ્રેક્ટરમાં આવ્યા ને જંગલ સફારી કરતા કરતા આવ્યા. હે શું છે? શીબડા ગોતતી હતી ને તો હાલો સાના માના લઈ આવો અંદર. હાલો જયા બાપને લઈ જાય છે વાડી જોવા એટલે બધા એને પાછળ પાછળ હાલતા હાલતા જાય. હાલો હાલો જો બધા લીંબુ તોડવા માંડ્યા છે. હાલો બબ્બે લઈ જાવી સંભાળનું. લીંબુ શરબત પીશે આપણે જ નકરે એકલું લીંબુ જ ચાખ. હા હું ખુશી તો લીંબુ છાંટી છે. મજા આવે કા ખુશી? હા એમાં નાખી દે મારું. હે લીંબુ લીંબુ અવડા લીંબુ કે હોય આપણે ને કેવડા હશે. સમજો સમજો. જો એક કેરી જોવા મળી છે. આકાશ ભૈયા તમારે ખાવીશ કેરી? ના ના તો ઉતાર દો. કાચી થારી મીઠામાં બોલી બોલીને ખવાય. અંગૂર અભી ખટ્ટે હે. 2 કેરી દેખાઈશ મને અંદર હશે. હાલો નાળિયેર પાણી પીવા. આકાશભાઈ નાળિયેર પાણી. મેં તો ડાયરેક્ટ પીધું તોડીને. ધારિયાથી તોડી તોડીને. આગળ બધા ધારિયા પડ્યા જો. હા હાલો જોવી. આ જો બધા ફોટા પાડે છે. આ ધારિયા લઈ લઈને શું કરે છે? યુવરાજભાઈ નાળિયેર પાણી. એ આ શ્રીફળ તો ખવાય ને અંદર. પાણી નહીં મને એ ખાલી આપી દેજે ને. મલાઈ વાળા નીકળે છે. થોડી આછી આછી. બસ 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 બસ. ખાલી નીકળ્યું આ તો.
કાલ થાય જૂનું છે એમાં નહીં જવા દે. હમણાં એની મલાઈ ઉપાડ લે મને ખબર હોય તો ચાલો તો હાજી ઉપાડ લે આમાં પડી છે હજી એમાં જલ્દી યો તમે શરૂ કર્યું તા તેને પૂરું કરી નાખ્યું. બોલી તો ચમચી વિડિયો શૂટિંગ ચાલી રહ્યું છે. કાના જેવો લાગે એકદમ કાના જેવો કાળિયો કાનો છે હવે એકદમ કાળો કાનો આવ્યો હતો આમ પીછું લઈ રો પીછું લઈને આવ્યો કાળો કાનો આવ્યો આમ જો હાલો ઘર ભેગા થાય. ખુશી ઘરે જવું છે ક્યાંય રોકાઈ જવું મજા જ આવે પણ ઘરે જવું પડે બસ આવી જાય. આ અમારા મીરાબેન ડ્રાઈવર બેહી ગયા છે ટ્રેક્ટર ચલાવવા. કાકી કોની લાશ કાઢીશ? કેવડો ઢાળ ભૈંસિયા બેસું જોવો હાલતી નથી. ખુશી મસ્ત ફૂલ તોડ્યું. ભાઈ મોતીસર ને આવજો કહેવાનો ટાઈમ થઈ ગયો છે. આમ તો બધાને સામાન ચડાવી દીધો ટ્રેક્ટરમાં અને બધા જાય છે. જો આવજો યુવરાજભાઈ, મારે તો રોકાવું છે, દિવાળી આવવાનું છે. તો હાલો હાલો હા હાલો હા જાઓ હાલો બધા આવજો આવજો મળી લે એટલે બસમાં બેસી જાવી. આવજો આવજો કહી દો. ઢીંગલું તો ટ્રેક્ટરમાં બેસી ગયું શું આગળ. સુરત 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 એ બધું આવજો. હું તમારા જીલુભાઈ ઘરે આવી ગઈ છું, ફરિયાદ કરવી નહીં. હમણાં ફોન આવ્યો કા અમે તમને જોયા હતા વાડીએ દવા છાંટતા હતા. હા ચા હોય મળી ગયા.